હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે ગરમીમાં જમવાની સાથે પીવાની મજા પડી જાય તેવી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી મસાલા છાશ બનાવીશું। તો આ છાશ તમે જમવાની સાથે ગરમીમાં બનાવશો તો પેટને એસી જેવી ઠંડક આપશે અને જે કોઈ વસ્તુ આપણે છાશમાં એડ કરેલું છે તે બધું શરીર માટે હેલ્ધી છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં આપણે બાઉલમાં 500 ml છાશ ઉમેરીશું। તમારે વધારે ઓછી જે રીતે આ મસાલા છાશ બનાવી હોય તમે છાશ વધારે ઓછી લઈ શકો છો। અને હવે છાશના બાઉલને આપણે સાઈડ ઉપર રાખીશું અને એક નાનું મિક્સર જાર લઈશું અને તેમાં 1/4 કપ જેટલા આપણે ફુદીનાના પાન ધોઈને એડ કરીશું। 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું। નાનો ટુકડો આદુનો ઉમેરીશું અને અડધા કપ જેટલા લીલા ધાણાને કુમળી ડાળખી સહિત ઉમેરીશું। તો આ બધી જ વસ્તુ ઉનાળામાં શરીરને એસિડિટીથી બચાવે છે અને પેટને એસી જેવી ઠંડક આપે છે। અડધી ટીસ્પૂન અધકચરા ક્રશ કરેલા કાળા મરી ઉમેરીશું। 2 ટીસ્પૂન કે પછી 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। અડધી ટીસ્પૂન મીઠું ઉમેરીશું। અડધી ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું। 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। શેકેલું જીરાનું પાવડર ના હોય તો તમે આખું જીરું પણ 1 ટીસ્પૂન જેટલું એડ કરી શકો છો। અડધા કપ જેટલું આપણે દહીં ઉમેરીશું। દહીં અહીં તમારે ખાટું ના હોય તેવું લેવાનું છે અને 1/4 કપ જેટલું પાણી આપણે ઉમેરી દઈશું। તો આ બધી જ વસ્તુ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે। તો બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે ફાઇન પીસીને આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો આ રીતની એકદમ ફાઇન પેસ્ટ તમારે પીસીને તૈયાર કરી લેવાની છે। આ પેસ્ટ જ્યારે તમે છાશમાં એડ કરશો તો છાશ તમારી એટલી ટેસ્ટી લાગશે કે આખો ઉનાળો તમે આ જ રીતે મસાલા છાશ બનાવીને પીવાનું પસંદ કરશો। ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને ગરમીની સિઝનમાં તો ખાસ શરીરને એસી જેવી ઠંડક આપશે। તો હવે આ પેસ્ટને આપણે જે છાશ લીધી હતી 500 ml તેમાં બધી જ પેસ્ટ આપણે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે પેસ્ટને છાશ સાથે મિક્સ કરી લઈશું। તો ફુદીના અને કોથમીરના લીધે આપણે આ છાશનો કલર છે તે લાઇટ ગ્રીન કલર જેવો આવશે। તો બધી જ પેસ્ટને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન જેટલો છાશનો મસાલો એડ કરીશું। તમે તેની જગ્યાએ ચાટ મસાલો પણ ઉમેરી શકો છો। છાશનો મસાલો ઘરે કઈ રીતે બનાવવો તેની રેસીપી મેં તમારી સાથે શેર કરેલી છે। લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, તો તમે ત્યાંથી મસાલાનો વિડીયો જોઈ શકો છો। એકદમ સરસ રીતે આપણે મસાલાને મિક્સ કરી લઈશું। તો આ મસાલા છાશ તમે ફક્ત 2 મિનિટમાં તૈયાર કરી શકો છો। કાળઝાળ ગરમીમાં તમે જમવાની સાથે જો આ રીતે મસાલા છાશ બનાવશો તો ઘરમાં બધાને પીવાની મજા પડી જશે। તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।